નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની રીઇન્વેસ્ટમેન્ટ 2024માં સહભાગી થવા આવેલ સિંગાપુરના મુંબઈ સ્થિત કોન્સ્યુઅલ જનરલ શ્રી ચેયોંગ મિંગ ફુંગ અને પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે મુલાકાત લીધી હતી તેમજ રિન્યુએબલ એનર્જી સમિટના સફળ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા। કોન્સ્યુઅલ જનરલ શ્રીએ ગુજરાત સાથે આર્થિક અને રિન્યુએબલ એનર્જી, અર્બન ડેવલપમેન્ટ તથા સેમિકોન સેક્ટરમાં સહભાગિતાની ઉત્સુકતા દર્શાવી હતી। તેમણે ગુજરાતને ઓફશોર વિન્ડ એન્ડ સોલાર એનર્જી માટેનું મહત્વપૂર્ણ લોકેશન ગણાવ્યું હતું તેમજ સિંગાપોરની પ્રતિષ્ઠિત સેમિકોન કંપનીના પ્લાન્ટ માટે રાજ્ય સરકારના પ્રોત્સાહક અભિગમની સરાહના કરી હતી। આ ઉપરાંત તેમણે સિંગાપોર અને ગુજરાત વચ્ચે સિંગાપોર એરલાઇન્સની સેવાઓ વધુ વિકસાવવા અંગેની માહિતી પણ આપી હતી। મુખ્યમંત્રીશ્રીએ સિંગાપોર ગુજરાત વચ્ચે સ્માર્ટ સિટી, અર્બન ડેવલપમેન્ટ, સેમિકોન અને રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં રોકાણો અને તથા સંબંધો વધુ સુદૃઢ બનાવવા પરસ્પર વાતચીત ડાયલોગની હિમાયત કરી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ઓલ પાર્ટ રિપોર્ટર હરિકૃષ્ણ ભટ્ટ, જિલ્લા સુરત।